મિત્રો જીપીએસસી સીસી કે પછી પીએસઆઈ પેપર 2માં નિબંધ લેખનમાં પેપર ચેકર આપણો એસે વાંચે અને સારા માર્ક્સ આપે એના માટે એક સરસ મજાની ફોર્મેટ તમારા માટે લઈને આવ્યો છું. ચલો જોઈએ. આનું નામ છે ફોર્મેટ, કેમ કે આની અંદર 4 પાસાઓ છે. બહુ મસ્ત છે. કોઈ પણ એસેમાં તમે લખી શકશો. પહેલું છે વાય. હવે થોડુંક ડિફરન્ટ છે કે ભાઈ સૌથી પહેલાં આપણે લખશું કેમ આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને કેમ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે સમજો, કોઈ પણ માણસને આપણે વાત કરતા હોઈએ તો આપણામાં રસ કેમ આપણી વાતમાં રસ લેશે, તો એ રીતના આપણે એસે લખીએ છીએ. જેમ કે આપણે ટ્રાફિક અવેરનેસ પર લખતા હોઈએ તો અત્યારે શહેરોમાં હાલ સમસ્યા વધી રહી છે, એના લીધે આપણે લખીએ છીએ. બીજું વોટ, કયા કયા કારણો છે જેના લીધે આ સમસ્યા વધે છે, તો કે ભાઈ વધતા વાહનોના લીધે વધે છે, રોડ કન્જેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે ઝીલી નથી શકતું, કાયદાકીય ઢીલ ક્યાંક કદાચ જોવા મળતી હોય, સિવિક સેન્સ લોકોમાં ઓછી છે, તો આવા બધા ઇશ્યુઝ, આવા બધા રીઝન્સના લીધે આ વધે છે. હવે અગર કોઈ માણસ આપણું વાત સાંભળે છે તો એને આપણે શું કહેવું પડે કે ભાઈ તારા પર કયા કારણોથી, તારા પર કેમ આની અસર થશે, શું કારણ છે કે તારા પર આની અસર થઈ શકે. તો ભાઈ તારા સ્ટ્રેસ તને વધી શકે છે, મેન્ટલ હેલ્થમાં તને ઇશ્યુ આવી શકે છે કેમ કે ટ્રાફિકમાં વધારે વાર સુધી ઊભું રહેવું પડે, તમારો ટાઈમ વેસ્ટ કરી શકે, ક્લાઇમેટ ચેન્જ જે મોટો ઇશ્યુ છે, આબોહવા પરિવર્તન જેને કહીએ એ પણ આપણે કહી શકીએ, નાણાકીય નુકસાન એ પણ આપણે કહી શકીએ. તો તમારા પર કેમ અસર થશે. હવે તમે બધું એને સમજાવી દીધું. હવે તમારે શું કહેવાનું છે, કહેશે કે ભાઈ બધું મને ખબર પડી, મારે શું કરવાનું છે કે જેથી મારા માઇન્ડમાં એક સોલ્યુશન આવી જાય, કે મારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તેના માટે તમારે એને એક્શન્સ કહેવાની છે જે મારે અત્યારે કરવાની છે. અત્યારે મારે કઈ કઈ એક્શન કરવાની, તો કે ભાઈ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ યુઝ કરો, પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરો, બસીસ, મેટ્રો, ટ્રેન્સ એ બધું યુઝ કરો, ટ્રાફિક અવેરનેસના કેમ્પેન ચલાવો, સ્કૂલ્સ, ઓફિસીસ એ બધી જગ્યાએ ટ્રાફિક અવેરનેસના કેમ્પેન ચાલવા જોઈએ. તો આ મેથડ તમને કોઈ પણ એસે લખવામાં, સામેવાળાને કોઈ પણ વાત સમજાવવામાં ખૂબ જ કામ લાગશે. આ મેથડથી તમે કોઈ બી એસે લખી શકશો અને આવી જ રીતે અલગ અલગ મેથડ્સ, અલગ અલગ ટેકનિક્સ લઈને તમારા માટે આવતા રહેશું. થેન્ક યુ.